એક્ઝામ ચાલી રહી હોય ત્યારે હું શું કરી રહ્યો હોઈશ? ઓહ, વાંચે છે. તારે વાંચવાની ક્યાં જરૂર છે? તું તો આમ પણ સ્કૂલમાં ફર્સ્ટ જ આવે છે. નહીં યાર, આ વખતે ફર્સ્ટ નહીં આવી શકું. કેમ? ગઈકાલનું અને આજનું મારું પેપર ખૂબ જ ખરાબ ગયું છે. અરે પણ ગઈકાલ અને આજનું પેપર તો સાફ સહેલું હતું. ખબર નહીં પણ કેમ બધું આવડતું હોવા છતાં પણ લખી જ નથી શકતો. ચિંતા નહીં, ચિંતન કર. પહેલા તારા શાંત બંને શાંત કર, પછી નિરાતે વાંચજે. ઓકે? ઓકે. તમારો જ કઈ મારો નથી. તારો જ વાંક હોય છે. તમારી કેવું છે? મારો વાંક હોતો જ નથી. આમાં તારો જ વાંક છે. આમાં જ પડે. જ્યારે બી હોય ત્યારે બસ મારો જ વાંક કાઢ કરવાનો. તમારો જાવ. ઘરમાં શાંતિ હોય તો શાંતિથી વાંચું ને. ઘર છોડીને જતી જઉં છું હવે તો. જા હવે. ઘર છોડીને જતી જઉં છું હવે. આકાશ, આકાશ, અરે આ શું કરી રહ્યો છે? સાયન્સના પેપરમાં મેથ્સના દાખલા ગણે છે? સોરી મેડમ. સર, અમને અચાનક શા માટે બોલાવ્યા? આકાશથી કોઈ ભૂલ થઈ છે? આકાશની તબિયત તો સારી છે ને, કોઈ ડિપ્રેશનમાં તો નથી ને? સર, એવું કેમ પૂછો છો? આકાશનું વર્તન જોતા આજે એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ ડિપ્રેશનમાં હોય. ડિપ્રેશન? હા, ડિપ્રેશન. સાયન્સના પેપરમાં મેથ્સના દાખલા ગણી રહ્યો હતો. શું? કંઈક તો એવું જરૂર થયું છે જેમના લીધે આકાશ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો છે. પણ એવું તો શું થયું હશે? એ તો તમે જ કહી શકો. તમને કીધું શોપિંગ કરવા ભેજો, તમે લઈ ગયા? પહેલા આવતા જ નથી ક્યારે તો. અરે પણ ક્યાંથી મળે? પણ ટાઈમ કાઢવો પડે થોડો તો. અરે હંમેશા અમે લોકો કામ કરતા હોઈએ. કામ તમે દેખાતું તો તમને અરે આખો નથી દિવસ હોતા નવરા, નથી આવ મારે ટાઈમ પાસે. નથી લઈ જઈએ. વસ્તુ લાવવા ત્યાં લાવવાનું. અરે નથી કરવું મારે. જ્યારે હોય ત્યારે બસ બોલ કરે કે મારા માટે શોપિંગ કરવા આવો. અમે કઈ નવરા બેઠા છીએ કે તારા માટે શોપિંગ તમારે કરવા? શોપિંગ કરવાની એક માટે અરે ના ના હોય, અમારી જોડે ટાઈમ ના હોય, અમે કામ કરવા જઈએ છીએ. ત્યારે બસ મારો જ વાંક કાઢ કરવાનો. કોઈ પણ હોય. તમારો જાવ. ચા હું તો જતી રે. અરે જા, જતી રે, ચાલ. મમ્મી 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 પપ્પા તમે બંને ઝઘડો ના કરશો. મમ્મી તું મને કદી છોડીને ના જતી. પપ્પા પ્લીઝ મમ્મીને રોકી લો. બેટા, તું બિલકુલ ડરીશ નહીં. હું તને છોડીને ક્યાંય નહીં જઉં.
અરે આકાશ બેટા, તું ઉઠી ગયો? તું પણ અમારી સાથે નાસ્તો કરી લે. મમ્મી ત્યાં જે નાસ્તામાં શું બનાવ્યું છે? અરે આકાશ બેટા, આજે નાસ્તો તારી મમ્મીએ નહીં, તારા કુકિંગ એક્સપર્ટ પપ્પાએ બનાવ્યો છે. મેં તમને કદી કિચનમાં ચા બનાવતા નથી જોયા અને તમને કુકિંગ આવડે છે? શું પ્રૂફ છે તમારી પાસે કે આજનો નાસ્તો તમે બનાવ્યો છે? પ્રૂફ તારા પપ્પા પાસે નહીં, મારી પાસે છે. બતાવ. હે, તે મારો વિડિયો ઉતારી લીધો? હા, કુકિંગ કરતા કરતા તમે એટલા ક્યુટ લાગતા હતા કે મેં તમારો વિડિયો ઉતારી દીધો. અરે વાહ પપ્પા, તમે તો સાચે કુકિંગનો માસ્ટર છો. હા બેટા, મને તો કુકિંગ પહેલેથી જ આવડતું, એટલે તો આ તારી બ્યુટીફુલ મમ્મી મારા પ્રેમમાં પડી હતી. હવે પેપર લખવા માટે તમારી પાસે અડધો કલાક જ બાકી છે. ઓકે? અરે આજે તો આકાશનો રિઝલ્ટ છે, એ હમણાં આવતો જ હશે. અરે આકાશ દીકરા, તો આવી ગયો? તું કેમ ઉદાસ છે? આજે તો રિઝલ્ટ હતું ને. શું આવ્યું તો રિઝલ્ટ? હું સેકન્ડ આવ્યો છું. અરે વાહ. દર વખતે હું ફર્સ્ટ આવું છું, પણ આ વખતે અરે બેટા, તું સેકન્ડ આવ્યો એમાં ભૂલ તારી નથી, એમાં ભૂલ અમારી છે. અમે અમારી ભૂલ સ્વીકારી છે અને સુધારી પણ છે. નેક્સ્ટ ટાઈમ તું હંમેશાની જેમ ફર્સ્ટ જ આવીશ. આઈ લવ યુ મમ્મી પપ્પા. તમારું બાળક કેટલું પણ હોશિયાર કેમ ના હોય, પરંતુ એ સતત ડિપ્રેશનમાં જ રહ્યા કરતું હશે તો હોશિયાર હોવા છતાં એ કદી ફર્સ્ટ નહીં આવી શકે. વિચારો, ક્યાંક તમારું બાળક પણ આકાશની જેમ ડિપ્રેશનમાં તો નથી ને?